હેલો એવરીવન, વેલકમ ટુ સ્ટાર એજ્યુકેશન યુટ્યુબ ચેનલ. સ્ટાર એજ્યુકેશન યુટ્યુબ ચેનલમાં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે. આજનો જે વિડીયો છે એમાં આપણે ચર્ચા કરશું 5 જાન્યુઆરીના તમામ મહત્વના કરંટ અફેર. ડેઇલી માત્ર 10 મિનિટની અંદર દિવસના જે પણ કાંઈ અગત્યના કરંટ અફેર હોય છે, જે તમારી પરીક્ષા માટે મહત્વપૂર્ણ હોય છે, તમામ કરંટ અફેર માત્ર 10 મિનિટની અંદર કવર કરી લઈએ છીએ. તો આ વિડીયો જીપીએસસી અને ગૌણ સેવાની તમામ પરીક્ષાઓમાં ઉપયોગી બનશે. ટેલિગ્રામ ચેનલમાં જોડાઈ શકો છો. માત્ર સ્ટાર એજ્યુકેશન લખી ટેલિગ્રામમાં સર્ચ કરશો એટલે આ પ્રકારે ટેલિગ્રામ ચેનલ મળી જશે. બાકી વોટ્સએપ ગ્રુપમાં જોડાવવું હોય તો 5ના વોટ્સએપ ગ્રુપની લિંક ડિસ્ક્રિપ્શનમાં છે. કોઈ પણ એક વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ શકો છો. આ સિવાય જીપીએસસીનો હાલમાં જ પોલીસ ઇન્સ્પેક્ટરનો ક્લાસ 2નો ક્વેશ્ચન પેપર લેવાયેલો હતો. તો આ પરીક્ષા 3 જાન્યુઆરી 2001ના રોજ લેવાયેલી હતી. કરંટ અફેરના જે પ્રશ્નો છે એનું સોલ્યુશન આપણે આપણી ચેનલ ઉપર મૂકેલું છે. આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી બનશે. કેવા પ્રશ્ન પૂછાય છે તમે આમાંથી સ્ટડી કરી શકો છો. તો જરૂરથી એ વિડીયો પણ જોજો. શરૂ કરીએ આજના 5 જાન્યુઆરીના કરંટ અફેર. સૌથી પહેલો પ્રશ્ન આજના વિડીયોમાં મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. તાજેતરમાં બીસીસીઆઈના નવા ઉપાધ્યક્ષ તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી છે? જ્યારે બીસીસીઆઈ ટર્મ ચર્ચામાં હોય છે ત્યારે અહીંથી એકાદો ક્વેશ્ચન જરૂર આવે છે. ગૌણ સેવામાં પણ આવે છે અને જીપીએસસીમાં પણ આવે છે. તો બંને એક્ઝામ માટે આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે અને નવા ઉપાધ્યક્ષ બન્યા છે રાજીવ શુક્લ. આન્સર આવશે ઓપ્શન ડી. તો હાલમાં જ બીસીસીઆઈ છે એના નવા ઉપાધ્યક્ષ તરીકે રાજીવ શુક્લ એમની નિયુક્તિ કરવામાં આવી છે. પ્રશ્ન એ થાય કે એમની પહેલાં કોણ હતા, કોનું સ્થાન લેશે, એવા પણ પ્રશ્ન પૂછાય છે. તો મહિમ વર્મા છે એમની પહેલાં હતા, એમનું સ્થાન લેશે. બરાબર. તો બીસીસીઆઈના ઉપાધ્યક્ષ પહેલાં હતા મહિમ વર્મા, હવે થઈ ગયા રાજીવ શુક્લા. બરાબર. અને બાકી બીસીસીઆઈ વિશે વાત આવી છે તો બીસીસીઆઈ વિશે યાદ રાખજો, બોર્ડ ઓફ કંટ્રોલ ફોર ક્રિકેટ ઇન ઇન્ડિયા એનું પૂરું નામ થાય છે. અને સ્થાપના થઈ હતી એની ડિસેમ્બર 1928માં. મુખ્ય મથક છે એનું મહારાષ્ટ્રના મુંબઈમાં. બીસીસીઆઈના હાલમાં અધ્યક્ષ કોણ છે? અધ્યક્ષ છે સૌરવ ગાંગુલી. ચલો, પ્રશ્ન એક તમારે મને કોમેન્ટમાં જણાવવાનો છે. સૌરવ ગાંગુલી કેટલામાં નંબરના બીસીસીઆઈના અધ્યક્ષ છે એ તમારે મને કહેવાનું છે. ઓકે. અને બીસીસીઆઈના સચિવ કોણ છે? જય શાહ. બસ એટલું આમાંથી યાદ રાખો, ઘણું થઈ ગયું આમાંથી. નેક્સ્ટ ક્વેશ્ચન. તાજેતરમાં મધ્ય વિયેતનામમાં પૂરથી પ્રભાવિત લોકોની મદદ માટે ભારતના કયા જહાજે 15 ટનથી વધુ સામગ્રી નારંગ બંદર પર પહોંચતી કરી છે? તો નારંગ બંદર છે વિયેતનામનું એક બંદર છે અને વિયેતનામમાં હાલમાં પૂર આવેલો છે. તો પૂરથી પ્રભાવિત લોકોની મદદ માટે 15 ટન જેટલી સામગ્રી છે લઈને આપણું એક જહાજ ગયું છે ત્યાં, અને આ જહાજનું નામ છે આઈએનએસ કિલ્તન. તો આન્સર આવશે ઓપ્શન એ. તો વિયેતનામમાં પૂરથી પ્રભાવિત લોકોની મદદ માટે આઈએનએસ કિલ્તન છે મદદ માટે પહોંચ્યું છે, વિયેતનામ પહોંચ્યું છે. અને વિયેતનામમાં કઈ જગ્યાએ પહોંચ્યું એવું પણ પૂછાય. તો નારંગ બંદર છે ત્યાં પહોંચ્યું છે. લખાય નાહરંગ બંદર પણ વચાય નારંગ. ઓકે. અને આઈએનએસ કિલ્તન છે એ બીજી પણ એક બાબતથી ચર્ચામાં હતું. મિશન સાગર 3 માટે પણ આઈએનએસ કિલ્તન છે એનો ઉપયોગ થઈ રહ્યો છે. તો મિશન સાગર છે એના આપણે પહેલું, બીજું અને ત્રીજું ચરણ હાલમાં ચાલી રહ્યું છે. પહેલું અને બીજું ચરણ પૂરું થઈ ગયું છે અને ત્રીજું ચરણ હાલમાં ચાલી રહ્યું છે. તો આ ત્રીજા ચરણ માટે આપણે જે જહાજ યુઝ કરીએ છીએ એનું નામ છે આઈએનએસ કિલ્તન. બરાબર. અને બાકી મિશન સાગર 1માં આપણે કયું યુઝ કરેલું હતું? આઈએનએસ કેસરી. મિશન સાગર દ્વિતીયની અંદર યુઝ કરેલું હતું આઈએનએસ એરાવત. અને મિશન સાગર 3ની અંદર, તૃતીયની અંદર આપણે યુઝ કરીએ છીએ આઈએનએસ કિલ્તન. તો બસ આટલા પોઈન્ટ યાદ રાખો. બાકી વિયેતનામની વાત આવી છે તો એના વિશે પણ થોડુંક યાદ રાખી લઈએ. રાજધાની હનોઈ છે, ચલણડોંગ છે, ત્યાંના પ્રધાનમંત્રી પણ ખૂબ ચર્ચામાં છે જેનું નામ છે ગુયેન ઝોયાંગ ફુક. તો એનું નામ પણ યાદ રાખજો. અને બાકી વિયેતનામમાં ભારતના જે રાજદૂત છે એમનું નામ છે પ્રણય વર્મા. બસ એટલા પોઈન્ટ યાદ રાખો, ઘણું થઈ ગયું આમાંથી. તાજેતરમાં સ્વાસ્થ્ય મંત્રાલયે કયા મંત્રાલય સાથે મળીને કોવિનને મજબૂત કરવા માટે એક કરાર કર્યા છે? તો સ્વાસ્થ્ય મંત્રાલયે ઇલેક્ટ્રોનિક્સ એન્ડ આઈટી મંત્રાલય સાથે છે મળી અને કોવિનને મજબૂત કરવા માટે એક કરાર કરેલા છે. તો આન્સર આવશે ઓપ્શન ડી. તો કોવિનને મજબૂત કરવા માટે સ્વાસ્થ્ય મંત્રાલયે કરાર કર્યા છે ઇલેક્ટ્રોનિક્સ અને આઈટી મંત્રાલય સાથે. તો કોવિનનું પૂરું નામ શું છે એવો એક પ્રશ્ન અહીંથી પૂછી શકાય. તો કોવિડનું પૂરું નામ પણ યાદ રાખજો, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. તો કોવિડનું પૂરું નામ કોવિડ વેક્સિન ઇન્ટેલિજન્સ નેટવર્ક.
તો ખાસ યાદ રાખજો, પરીક્ષામાં એકાદો ટર્મનું પણ પૂરું નામ પૂછાઈ જાય કે કોવિનમાં આઈનો મિનિંગ શું થાય, એનનો મિનિંગ શું થાય, અથવા તો સીનો કે ડબલ્યુનો કે એનો મિનિંગ શું થાય, એવી રીતે પણ ક્વેશ્ચન આવે. તો કોવિડ વેક્સિન ઇન્ટેલિજન્સ નેટવર્ક, બરાબર. અને બાકી સ્વાસ્થ્ય મંત્રી છે આપણા ડૉક્ટર હર્ષવર્ધન, અને ઇલેક્ટ્રોનિક્સ અને આઈટી મંત્રી છે આપણા રવિશંકર પ્રસાદ. ડૉક્ટર હર્ષવર્ધન છે એને ગાવી બોર્ડના એક સભ્ય તરીકે પણ પસંદ કરવામાં આવેલા છે. ગાવીનું પૂરું નામ તમારે મને કોમેન્ટમાં કહેવાનું છે. અગાઉ આપણે સ્ટડી કરી ગયા છે, તો હવે આવડવું જોઈએ. તો ચોક્કસ તમને આ પ્રશ્નનો આન્સર આવડવો જોઈએ. ગાવીનું પૂરું નામ. તાજેતરમાં શોધવામાં આવેલા પોર્તુલાકા લાલજી એ કયા ફૂલની પ્રજાતિ છે? પોર્તુલાકા લાલજી છે, બરાબર, એ એક સનરોઝ નામના ફૂલની પ્રજાતિ છે. તો આન્સર આવશે ઓપ્શન ડી. તો આજે ફૂલની પ્રજાતિ છે, નવી પ્રજાતિ મળી આવી છે, અને શોધકર્તાઓ દ્વારા નવી પ્રજાતિ શોધવામાં આવી છે, જેમનું નામ છે પોર્તુલાકા લાલજી. હવે નામ જોઈને એવું લાગે કે આ તો કોઈ વ્યક્તિના નામ ઉપરથી આપવામાં આવેલું લાગે છે નામ, તો 100% આ પ્રજાતિનું નામ કોઈ વ્યક્તિના નામ ઉપર જ આપવામાં આવેલું છે. એક પ્રસિદ્ધ વૈજ્ઞાનિક છે લાલજી સિંઘ, એમના નામ ઉપરથી આ છોડની પ્રજાતિને નામ આપવામાં આવેલું છે. સોરી, આ ફૂલને પ્રજાતિને નામ આપવામાં આવેલું છે. તમે ઇમેજમાં જોવો છો, બરાબર, એ. અને સનરોઝ નામના ફૂલની એક નવી પ્રજાતિ છે. અને ક્યાંથી મળી આવી એવો પ્રશ્ન 100% પૂછાશે. કયા રાજ્યમાંથી મળી એવું પૂછાય તો આંધ્રપ્રદેશ. આંધ્રપ્રદેશમાંથી કઈ જગ્યાએથી મળી આવી એવું પૂછાય તો આંધ્રપ્રદેશના પ્રકાશમ જિલ્લામાંથી છે આ મળી આવી છે, બરાબર. અને બાકી આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી છે જગનમોહન રેડ્ડી, રાજ્યપાલ છે ત્યાંના વિશ્વભૂષણ હરિચંદન. તો બસ એટલું આમાંથી યાદ રાખજો. હવે ક્વિક ન્યૂઝની વાત કરીએ. ક્વિક ન્યૂઝ પણ તમારી પરીક્ષા માટે એટલા જ ઉપયોગી બનશે. હાલમાં જીપીએસસીનો જે પીઆઈનો પેપર છે એમાં ઘણા બધા ક્વેશ્ચન ક્વિક ન્યૂઝમાંથી પણ હતા, તો ક્વિક ન્યૂઝને પણ ઇગ્નોર ના કરતા. શરૂ કરીએ આજનો સૌથી પહેલો પ્રશ્ન ક્વિક ન્યૂઝમાં. તાજેતરમાં યુનિસેફના સહયોગથી કયા રાજ્યમાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિદ્યાર્થીઓ માટે કેરિયર પોર્ટલ શરૂ કરવામાં આવેલું છે? તો માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક છે એના માટે, એના વિદ્યાર્થીઓ માટે કેરિયર નામનું એક પોર્ટલ શરૂ કરવામાં આવેલું છે ઓડિશા રાજ્યની સરકાર દ્વારા. ઓડિશાના મુખ્યમંત્રી છે નવીન પટનાયક, રાજ્યપાલ છે ત્યાંના ગણેશી લાલ, અને યુનિસેફના સહયોગથી આ કરવામાં આવેલું છે. તો યુનિસેફ વિશે પણ જો થોડુંક રિવિઝન કરવું હોય તો તમારી રીતે વેબ સર્ચ કરીને કરી શકો છો. તાજેતરમાં કયા સંગઠનની મદદથી ભારતમાં યોગ કલ્યાણ કેન્દ્રની સ્થાપના માટે સ્વામી વિવેકાનંદ અનુસંધાન સંસ્થાન સાથે એક કરાર અથવા તો હસ્તાક્ષર કરવામાં આવ્યા છે? તો હાલમાં જ એનસીડીસી આ સંગઠનની મદદથી જે ભારતની અંદર યોગ કલ્યાણ કેન્દ્ર છે એની સ્થાપના માટે સ્વામી વિવેકાનંદ અનુસંધાન સંસ્થાન સાથે એક કરાર કરવામાં આવેલો છે. ક્વેશ્ચન એમ પણ પૂછાય કે એનસીડીસીએ કોની સાથે કરાર કર્યા છે, તો ક્વેશ્ચન રિવર્સમાં પણ આવી શકે. તમારો આન્સર થઈ જાય સ્વામી વિવેકાનંદ અનુસંધાન સંસ્થા, બરાબર. અને એનસીડીસીનું પૂરું નામ શું થાય? નેશનલ કોઓપરેટિવ ડેવલપમેન્ટ કોર્પોરેશન, બરાબર. તાજેતરમાં 27 થી 25 ડિસેમ્બર દરમિયાન ગીતા મહોત્સવ છે એનું આયોજન કયા રાજ્યમાં કરવામાં આવેલું? તો ગીતા મહોત્સવ છે, બરાબર, ગીતા જયંતિ હમણાં જ ગઈ 25 ડિસેમ્બરે. તો 17 થી 25 ડિસેમ્બર દરમિયાન છે ભારતના હરિયાણા રાજ્યમાં ગીતા મહોત્સવનું આયોજન કરવામાં આવેલું. તો આન્સર આવશે હરિયાણા. તાજેતરમાં એસએપી ઇન્ડિયાએ એમએસએમઈ ઉદ્યોગો છે એને ડિજિટલ અને સશક્ત બનાવવા માટે કયા રાજ્યની સરકાર સાથે કરાર કર્યા છે? તો ડિજિટલ અને સશક્ત બનાવવા માટે એમએસએમઈ ઉદ્યોગોને ભારતના તેલંગાણા રાજ્યની સરકાર સાથે કરાર કર્યા છે. મુખ્યમંત્રી છે કે ચંદ્રશેખર રાવ, અને ત્યાંના રાજ્યપાલ છે તમિલી સાઈ સૌંદરરાજન. અને એમએસએમઈ મંત્રી કોણ છે એનો આન્સર તમારે મને કોમેન્ટમાં જણાવવાનો છે. તાજેતરમાં ઓલ ઇન્ડિયા લિમિટેડ દ્વારા ભારતના કયા રાજ્યમાં એક સોસાયટી બેઝડ સેનેટરી નેપકિન ઉત્પાદન જેનું નામ છે આયલ શક્તિ, આને લોન્ચ કરવામાં આવેલું છે? તો ઓઇલ ઇન્ડિયા લિમિટેડે લોન્ચ કરેલું છે ભારતના આસામ રાજ્યમાં સોસાયટી બેઝડ સેનેટરી નેપકિન ઉત્પાદન, ઓકે. અને એનું નામ છે આયલ શક્તિ, અને લોન્ચ કરવામાં આવેલું છે આસામમાં. મુખ્યમંત્રી છે ત્યાંના સર્વાનંદ સોનોવાલ, અને રાજ્યપાલ છે જગદીશ મુખી. તાજેતરમાં ટેનિસ ખેલાડી તૈમૂર
ઇસ્માઇલોવ એમના પર 7 વર્ષનો પ્રતિબંધ લગાવવામાં આવેલો છે. તેઓ કઈ રમતના ખેલાડી છે? તો તૈમુર ઇસ્માઇલોવ છે, 7 વર્ષનો પ્રતિબંધ લાગેલો છે. તેઓ ઉઝબેકિસ્તાનના ટેનિસ ખેલાડી છે. આન્સર આવશે ઉઝબેકિસ્તાન. હાલમાં ઓપ્પોએ ભારતના કયા શહેરમાં પોતાની પહેલી 5G ઇનોવેશન પ્રયોગશાળા સ્થાપી છે? તો ઓપ્પોએ સ્થાપી છે, ચાઇનાની કંપની છે, અને ભારતમાં 5G ઇનોવેશન પ્રયોગશાળા સ્થાપી છે હૈદરાબાદ ખાતે. હૈદરાબાદ આવેલું છે તેલંગાણામાં. તાજેતરમાં ચર્ચામાં રહેલ નાઇગ્લેરિયા ફોઉલેરી એ શું છે? તો નાઇગ્લેરિયા ફોઉલેરી એ એક પ્રકારનો અમીબા છે. આન્સર આવશે અમીબા. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં કયા રાજ્યની સરકારે 2000 કરોડ રૂપિયાની કૃષિ ઋણ માફી યોજના શરૂ કરી છે? તો 2000 કરોડ રૂપિયાની કૃષિ ઋણ માફી યોજના શરૂ કરી છે ઝારખંડની સરકારે. આન્સર આવશે ઝારખંડ. તાજેતરમાં ચર્ચામાં રહેલ સેટેલાઇટ એમેઝોનિયા 1 એ કયા દેશનો સેટેલાઇટ છે? તો એમેઝોનિયા 1 હાલમાં ખૂબ જ ચર્ચામાં હતો, અને કોઈ પણ ટોપિક જ્યારે ચર્ચામાં હોય છે તો સીધું એમ જ આવે છે. જીપીએસસીના ક્વેશ્ચન પણ તમે આ વખતે સ્ટડી કર્યા હોય તો સીધું એમ જ આવે છે કે ફલાણી વસ્તુ ચર્ચામાં હતી એ શું છે. તો સિમિલરલી અહીંયા પણ એમેઝોનિયા છે, એમેઝોનિયા 1 ચર્ચામાં હતું, અને બ્રાઝિલનો એક સેટેલાઇટ છે. બરાબર, તો આન્સર આવશે બ્રાઝિલ. અને એમેઝોન છે એ નદી પણ છે એક એમેઝોન નામથી, અને એના ઉપરથી જ આ સેટેલાઇટનું નામ રાખવામાં આવેલું છે. આ નદી આવેલી છે બ્રાઝિલની અંદર, મોટાભાગનો વિસ્તાર એનો બ્રાઝિલમાં છે, અને એમેઝોનના જંગલો છે એનો પણ મોટાભાગનો વિસ્તાર બ્રાઝિલમાં આવેલો છે. બરાબર, તો એટલું યાદ રાખજો. તાજેતરમાં કયા દેશે લોંગ માર્ચ 8Y1 લોંગ માર્ચના જેટલા પણ રોકેટ હોય છે, બરાબર, એ ચીનના હોય છે. તો ખાલી શોર્ટકટ માટે યાદ રાખી શકો છો. લોંગ માર્ચ, તમે કોઈ પણ રોકેટનું નામ જો અને એવું પૂછાય પ્રશ્નની અંદર કે આ કયા દેશનું રોકેટ છે, તો તમારો આન્સર આંખ બંધ કરીને ચીન લખી દેવાનો. તો લોંગ માર્ચ 8Y1 છે, આ રોકેટનું નિર્માણ કર્યું છે તાજેતરમાં જ, અને એને પોતાની પહેલી ઉડાન ભરેલી છે. અને આ કયા દેશનું રોકેટ છે? તો આપણો આન્સર આવશે ચીન. ચીનની અંતરિક્ષ એજન્સી છે એનું નામ છે CNSA, ચાઇના નેશનલ સ્પેસ એડમિનિસ્ટ્રેશન પૂરું નામ. તાજેતરમાં ચર્ચામાં રહેલ FA-18 સુપર હોર્નેટ ફાઇટર જેટ એ કઈ કંપની દ્વારા વિકસિત કરવામાં આવેલું છે? તો FA-18 સુપર હોર્નેટ ફાઇટર જેટ છે, લડાકુ વિમાન છે, અને ચર્ચામાં એટલા માટે છે કે અમેરિકાએ આનું નિર્માણ હાલમાં જ કરેલું છે, નવું છે, અને ભારતને ઓફર કરી છે કે તમે આને પરચેસ કરો. INS વિક્રમાદિત્ય માટે આ સ્યુટેબલ છે. બરાબર, અને આ જે વિમાન છે એ બનાવેલું છે બોઈંગ નામની કંપનીએ, જે અમેરિકાની છે. તાજેતરમાં કેન્દ્ર સરકારે 1 ફેબ્રુઆરી 2021થી CIMSને લાગુ કરશે. CIMSનું પૂરું નામ જણાવો. 1 ફેબ્રુઆરી 2021થી લાગુ થશે, અને આ CIMS છે એનું પૂરું નામ થાય છે કોલ ઇમ્પોર્ટ મોનિટરિંગ સિસ્ટમ. કોલ ઇમ્પોર્ટ મોનિટરિંગ સિસ્ટમ 1 ફેબ્રુઆરી 2021થી લાગુ થશે. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં સ્કાયરૂટ એરોસ્પેસ દ્વારા સોલિડ પ્રપલ્શન રોકેટ એન્જિનનું સફળતાપૂર્વક પરીક્ષણ કરવામાં આવેલું છે, તેનું નામ જણાવો. અગાઉ એક લિક્વિડ પ્રપલ્શન એન્જિનનું પણ સફળતાપૂર્વક પરીક્ષણ કરેલું હતું, એનું નામ હતું રમન, અને એના માટે જે વ્હીકલ રાખેલું હતું એનું નામ હતું વિક્રમ. બરાબર, તો વિક્રમ સારાભાઈના નામ ઉપરથી વ્હીકલનું નામ, રોકેટ લોન્ચ વ્હીકલનું નામ રાખવામાં આવેલું હતું, અને જે એન્જિન હતું એનું નામ CV રમનના નામ ઉપરથી રમન 1 રાખવામાં આવેલું હતું. અને આ જે એન્જિન છે અત્યારે સોલિડ પ્રપલ્શન એન્જિન, એનું સફળતાપૂર્વક પરીક્ષણ કરેલું છે સ્કાયરૂટ એરોસ્પેસે, અને એ એન્જિનનું નામ છે કલામ 5. કલામ 5 નામ છે. શું છે? કલામ 5. અને આ જે સ્કાયરૂટ એરોસ્પેસ છે એ ભારતની સૌથી પહેલી ખાનગી સ્પેસ કંપની છે, તો એ પણ યાદ રાખજો. તાજેતરમાં મહારાષ્ટ્રના કયા આદિવાસી શહેરને સ્ટ્રોબેરીની ખેતી માટે મિની મહાબળેશ્વરનો દરજ્જો આપવામાં આવેલો છે? તો સ્ટ્રોબેરીની ખેતી માટે મિની મહાબળેશ્વરનો દરજ્જો આપવામાં આવેલો છે જોહર નામના શહેરને, જે મહારાષ્ટ્રનું આદિવાસી શહેર છે, જોહર. ઓકે ફ્રેન્ડ્સ, તો વિડીયો આજનો એ પૂરો થાય છે. મજા આવે તો લાઈક કરો, શેર કરો, આપના મિત્રો સાથે નવા હોય તો સબસ્ક્રાઇબ કરો, બેલ સિમ્બોલ દબાવો, જેથી આવનાર વિડીયો નોટિફિકેશન મળતી રહે. મળીએ નેક્સ્ટ વિડીયોની અંદર નવા કન્ટેન્ટ સાથે. ત્યાં સુધી રજા લઈએ. આવજો, બાય બાય, ગુડ નાઇટ, શુભરાત્રી.